ગુજરાતી ફિલ્મ લાલોની સ્ટારકાસ્ટ ગઈકાલે રાજકોટના જે ક્રિસ્ટલ મોલ છે એની અંદર ફિલ્મનું પ્રમોશન કરવા ગયા હતા। એ બાદ આપણે જોયું હતું કે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને હવે મોલના મેનેજરની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતી ફિલ્મ એટલે કે લાલો જેને 100 કરોડ સુધીની કમાણી કરી છે, પરંતુ ખાસ કરીને અત્યારે હાલ જે રીતે અપડેટ સામે આવી રહી છે એ રીતે રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર લાલો ફિલ્મનું પ્રમોશન થયું હતું ને ભીડમાં ઘણા બધા એવા લોકો છે અને નાના નાના બાળકો છે એ લોકો પટકાયા હતા ને એ લોકોને બચાવવામાં આવ્યા હતા અને હવે મોલ મેનેજરની સામે ગુનો દાખલ થયો છે। રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ગઈકાલે એટલે કે 2 ડિસેમ્બરે લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન થયેલી અફરાતફરી મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે। ક્રિસ્ટલ મોલના મેનેજર છે સમીર વિસાણી, એમની સામે જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ થયો છે। ક્રિસ્ટલ મોલના મેનેજરે કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના જાહેર જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વચ્ચે સ્ટેજ રાખીને લાલો ફિલ્મના એક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ટારકાસ્ટને પ્રમોશન માટે બોલાવ્યા હતા। ગઈકાલે એપ્રોક્સિમેટલી સાંજે 6:00 થી લઈ અને 6:30 સમયગાળામાં હે ને કાલાવાડ રોડ પર ક્રિસ્ટલ મોલ છે। ક્રિસ્ટલ મોલના આયોજકે ઓર્ગેનાઇઝરે લાલો મૂવીના એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ટારકાસ્ટને બોલાવી અને પ્રમોશન માટે એક આયોજન કરેલું। એ આયોજનમાં એ લોકોએ કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધેલી નહીં કે કોઈ પણ પ્રકારની જાણ પોલીસ વિભાગને કરેલી નહીં અને જેના લીધે સડનલી સ્ટારને મળવા માટે થઈ અને ભીડ એકત્ર થઈ જતા આ ભીડ છે એ ત્યાં જે હ્યુમન કેપેસિટી છે એના કરતાં વધી જતા એમના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે। ખાસ કરીને જે ક્રિસ્ટલ મોલના આયોજક છે, જે ક્રિસ્ટલ મોલનું આયોજન કરનાર સમીરભાઈ રામજીભાઈ વિસાણી વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ મહેરબાન કમિશનર સાહેબના જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે। કોઈનો જીવ જોખમાય એમ હતો તો માત્ર જાહેરનામું ભંગ બદલ જ શા માટે કાર્યવાહી? આ બાબતે તપાસ ચાલુ છે અને નિયમ અનુસાર કાર્યવાહી કરશે। કલાકારોએ વિડીયો બનાવ્યો હતો અને વિડીયો દ્વારા રાજકોટની જનતાને આમંત્રણ આપ્યું હતું, તો પહેલેથી તકેદારીના ભાગરૂપે કંઈ પણ મંજૂરી તો નહોતી લીધી, પરંતુ પ્રાઇવેટ સિક્યુરિટીની પણ એટલી વ્યવસ્થા નહોતી, તો મોત થાત તો સાહેબ જવાબદાર કોણ રહેતા? ભાઈ, આ બાબતે તપાસ ચાલુ છે અને આ લોકો કલાકારોને પણ જરૂર લાગશે તો એમની વિશેષ પૂછપરછ કરીને એમના નિવેદનો મેળવીશું। આ મુદ્દે સ્થળ તપાસ આપના કરી છે અથવા કરવામાં આવશે કે હકીકતની ખૂબ ગંભીર ઘટના થઈ છે, બાળકીને બચાવવામાં આવી હતી, ત્યાં બાળકોને પણ હેરાન પરેશાન થયા, તો સ્થળ તપાસ કરશો શું આ હકીકત છે કે આ બાબતે બન્યા બાદ તુરંત છે ને અમારા સ્ટાફ દ્વારા અમો સાથે રહી અને ઘટના સ્થળની વિઝિટ લઈ અને સ્થળ તપાસ કરી બાદમાં ગુનાહી જણાઈ આવેથી ગુનો દાખલ કરેલ છે। બીજાને શું અપીલ કરશો, કારણ કે ગંભીર દુર્ઘટના ટળી છે? ભવિષ્યમાં અમે રાજકોટની જાહેર જનતાને તેમજ રાજકોટના તમામ આવા મોલ કે કોઈ પણ પ્રકારની ઇવેન્ટ કરતા આયોજકોને અમે એવી અપીલ કરશું કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં આવે તો જરૂરી નિયમ અનુસારની તંત્ર પાસેથી મંજૂરી મેળવી બાદ તકેદારીના પૂરતા પ્રયોજનો કરી અને કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં આવે જેથી આવી ઘટના ન ઘટે। નિયમ કઈ પ્રકારનો હોય છે, ખાસ તો મોલમાં જ્યારે જે પ્રકાર આયોજન જે થતું હોય કોઈ પણ પ્રીમાઇસીસમાંના ઇન્ટરનલ હ્યુમન કેપેસિટી હોય એના કરતાં ઓછી વ્યક્તિઓને ભેગી કરવાની હોય છે ત્યારે કોઈ ઇસ્યુ નથી, પણ જ્યારે એની કેપેસિટી કરતાં વધારે લોકોને તમારે ભેગા કરવાના હોય તો ત્યારે તમારે પૂર્વ મંજૂરી મેળવવી આવશ્યક છે। ગઈકાલે કેટલી સંખ્યા હતી અંદાજિત? અંદાજિત 2000 લોકોની ભીડ હોય છે, જેને લઈને મોટી સંખ્યામાં લોકોની ભીડ છે તે એકત્રિત થઈ હતી અને આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ ફરિયાદી બન્યા છે। આ અંગે ફરિયાદ નોંધાવતા અને નોટિસ ફટકારતા ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર છે એમને જવાબ રજૂ કરવા માટે પોલીસ સમક્ષ હાજર થયા હતા। તેમણે કહ્યું હતું કે ફિલ્મના પ્રમોશન માટે અમે મંજૂરી આપી હતી, જો કે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે કલાકારો જતા હતા ત્યારે લોકો સેલ્ફી લેવા માટે પડાપડી કરવા લાગ્યા હતા અને અમે પરિસ્થિતિ નિયંત્રણ કરવા માટે 14 જેટલા
રહેતા બાઉન્સરો અને મોલની સિક્યુરિટી રાખી હતી. કલાકારો માત્ર લોકોને થેન્ક યુ કહેવા માટે જ આવ્યા હતા. જોકે પોલીસ મંજૂરી નહીં લઈને અમે ભૂલ કરી છે, જેના કારણે પોલીસે કાર્યવાહી કરી છે. આ પ્રમોશન દરમિયાન ભીડના કારણે થયેલી અસુવિધા બદલ મેનેજમેન્ટની પણ ભૂલ હોવા તેણે સ્વીકાર કર્યો હતો, એવી પણ વાત કરવામાં આવી છે. એટલે ખાસ કરીને જે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ છે, ફરિયાદી બનીને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 2 ડિસેમ્બરે રાત્રે 8 વાગ્યે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા અને એ દરમિયાન રાત્રે 9:15 વાગ્યે સોશિયલ મીડિયાના વિડીયો વાયરલ થયો હતો કે લાલો ફિલ્મના કલાકારો છે એ ક્રિસ્ટલ મોલમાં પ્રમોશન એક્ટિવિટી કરવા આવ્યા છે અને એ દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં ભીડ એકત્રિત થઈ હતી ને જે બાબતનો વિડીયો વાયરલ થતા તરત જ ક્રિસ્ટલ મોલ ખાતે જઈને તપાસ કરતા જાણવા મળ્યું કે ક્રિસ્ટલ મોલના મેનેજરે કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના આ ક્રિસ્ટલ મોલ જેવી જાહેર જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વચ્ચેના ભાગે સ્ટેજ બાંધીને લાલો મૂવીના એક્ટર છે, ડિરેક્ટર, પ્રોડ્યુસર એ દરેક લોકોને પ્રમોશન માટે બોલાવ્યા હતા અને અંદર તેમજ મોલના બહારના ભાગે જાહેર કાર્યક્રમ યોજીને ખૂબ જ મોટી ભીડ એકત્રિત કરી હતી ને ખાસ કરીને ક્રિસ્ટલ મોલના મેનેજર સામે જાહેર ભંગનો ગુનો છે એ પણ નોંધવામાં આવ્યો છે. એટલે ખાસ કરીને જે રીતે એક્ટર છે એ લોકો દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવવામાં આવ્યો હતો ને કહેવામાં આવ્યું હતું કે તેઓ રાજકોટ ક્રિસ્ટલ મોલમાં જવાના છે. લોકોને પણ ક્યાંક ને ક્યાંક અપીલ કરવામાં આવી હતી કે જો તમારે મળવું હોય તો તમે અહીંયા આવી શકો છો. પરંતુ ખાસ કરીને જે રીતે ગઈકાલે ત્યાંના જે એક્ટર, ડિરેક્ટર છે એ લોકો ત્યાં પહોંચ્યા હતા ને બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે બાળકો છે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક પટકાયા હતા, જોકે પછી લોકો દ્વારા તેમનો બચાવ કરવામાં આવ્યો હતો. અને અત્યારે હાલ ખાસ કરીને જે રાજકોટ ક્રિસ્ટલ મોલના મેનેજર છે એમની સામે જાહેર ભંગ કરીને જે આ સમગ્ર એક્ટિવિટી કરવામાં આવી હતી એની જ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જોવાનું રહેશે કે હવે આગળ શું કાર્યવાહી થશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.